જોરિયા સાહેબ પકડો ઉભા જો 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 હા ભાઈ એકદમ પકડો સાહેબ પકડો હવલદાર હા ઉભા પકડી લો હવલદાર હા સાહેબ આ કેવો કેદી ગણવો હા સાહેબ જુનાગઢની જેલમાંથી વહી ગયો હોય તો વાત અલગ છે હા સાહેબ ભાવનગરની જેલમાંથી વહી ગયો એ વાત બરોબર છે હા સાહેબ અમદાવાદની સાબરમતી જેલમાંથી વહી ગયો હોય તો વાત બરોબર છે હા સાહેબ કાળા પાણીની જેલમાંથી વહી ગયો હોય તો વાત બરોબર છે હા સાહેબ પણ આ કેશવની ધોળા પાણીની જેલમાંથી સટકી ગયો એટલે એ કેદી કેવો ગણવો અઘરો સાહેબ બહુ અઘરો હું અઘરો એને પકડવો પડશે નકર ઝીણકા સાહેબ આપને બેને બદલી કરી નાખશે મને નાખી દે છે કસના રણની અંદર અને તમને નાખી દે કસની ઓઇલ પાણી સાઈડમાં હો સાહેબ આમ વંડી ઠેકીને ગયો હાલો વંડીની ઓલપા વયા જઈ હાલો એ સાહેબ હા એક વાત કહું બોલો બોલો આ કેદી છે ને આપણી ઘોડે પાવરફુલ છે પેલા 2 વાર વયો ગયો તો હા એ સટકી જાય ભાઈ ઘણી વખત ઓય જો હા ઓય બોલો ને સાહેબ હું એમ કહું છું આ ઓલા ધોળા કપડા પહેરી કોઈ કેદી નીકળ્યો તો અહીં પા હજી વાત ધોળા જતા સાહેબ ધોળા જતા 5 આવ્યો તો 5 ટમાટન બાંધ્યા અને 2 વયા ગયા હવલદાર હા સાહેબ આ હું ડોહો બોલા કઈ મારા મગજમાં નથી આવતું એ ડોહા તું કોની વાત કરે એ સાહેબ મારા ગધેડાની વાત કરું એલા ગધેડા નહીં આ ઓલો અમારો કેદી સટકી ગયો કેદી એની વાત અમે કરીએ ગધેડાની નહીં હે કેદી નહીં સાહેબ હજી આજ જ કોના આજ જ કે ઓટાના મેળામાંથી 5 ગધેડા લાવ્યો છે સાહેબ 5,000 નું એક પોલ લાવ્યો છે એ ઓણ ઓટાના મેળામાં મારે વેચવાના હતા એક ગધેડું સાહેબ 10,000 નું થાય એક કે જડતું નથી સાહેબ મારા ફળિયામાં 5 ગધેડા બાંધ્યા હતા એમાંથી 2 વયા ગયા મારા ગધેડા 2 એ બુઢા બેરા આ સાહેબ તને તોમતદાર નું પૂછે છે સાહેબ ને કેમ જવાબ દેવો ઈ તો તને આવડવું જોઈએ કે નહીં એ સાહેબ તમે હું લેવા નીકળ્યા છો અમે અમારો કેદી ગોતવા નીકળ્યા છે તમારા કેદી ને હારો મારા ગરીબ માળાના 2 ગધેડા ગોતી ગયો તો તમને હું વાંધો છે એટલે અમે કઈ ગધેડા ગોતવા થોડા નીકળ્યા હા અહીં અમારો કેદી ને જડતો આ ગધેડાનું ખોલીને બેઠો મારા દંડો મુકાઈ દે મૂકી એક બરડામાં તમે એક ના ગોવાલ એમ 2 ના ગોવાલ તમારે કેદી ગોતવાનો હારો મારે ગધેડા ગોતી ગયો હવલદાર હા સાહેબ આ બુઢાએ તો મારો મગજ ખાઈ નાખ્યો છે દહીં કરી નાખ્યો છે હા સાહેબ હાલો મોજ હાલો હાલો મરી નાખી રવાજો સાહેબ રવાજો એ સાહેબ ગોજો ધોળા છે બે આવી ગયો સાહેબ આવી ગયો હવે ભજી દીધો જાય નહીં નો ઓય પોલીસ વાળા તો આટલું ખાઈ મને લઈ જાય એ સાહેબ હા તમે મને હવારના કેદી વાહે તોડાય કરો છો જરીક પોરો તો ખવરાવો ક્યાંક પોરો ખાવા હા સાહેબ હા બેહી જાવ બેહો થાકી તો હું ગયો પણ હવલદાર હા સાહેબ આને ગોતો તો પડશે ગમે એમ કરીને હા સાહેબ નકર આપણે તમે કીધું એમ કસ ભુજમાં જવું જોઈશે અને ત્યાં કાળો તડકો હા સાહેબ લાંબા થઈ જાવ ઘડી ઓલો મને કઈ દુખે ને હા લાંબા થઈ જાવ હે બોલો ને સાહેબ બોલો નહીં એઠે જવો સાહેબ આ તો ઓલો કહી દી આપણે ગોતવી ઈ આમ જવો રમોટો લઈ લો આઈને અંદર ને અંદર હાલો હાલો સટકવો નો દેવાય કે બધું થી નો સટકવા દો સાહેબ ઓય બાપા એ મારો માં સાહેબ એ સાહેબ મારો માં ઓય વાગે બાપા ઓય બાપા ઓય બાપા એ સાહેબ મારો માં એ ઉભા સાહેબ તમારી માં નામ સાહેબ મારો માં ઉભા રહ્યો એમ કીધું હે બહાર નીકળશો કેમ બહાર નીકળશો હા નીકળું સાહેબ હું બહાર નીકળું હવે ભાગીશ નહીં ભાગું સાહેબ હાલ એકદમ હાલ આ તો કેશવ હારા કેદી મારથી ધરું છે બીવે અને કેશવ નું નામ પડે ને
તાર સટકવાનું નામ નો લઈને એમ થઈ જાય કેશવની હાથમાં આવી જાવ તો મરી પડી દે હે થોડો આ સટક્યો ભાઈ જાઓ હે ઉભરા આમ જો આમ ભાગી જોઈ સટકી ગયો એ સાહેબ એક વાત કહું તમને બોલો હવાલદાર પેલા છે ને આપણે કેદીને પકડી લેવાય પછી પાવર કરાય. આ તમારે હવા બહુ તમારે હવામાં ગમે તારે છે ને નકરા મોસી ઉપર વળ ઉપર વળ દીધે જાવ છો અને પછી કાંઈ વેત તો રહેતો નથી. કેમ પૈજો કેદી આમ સટક્યો ગોતો ને હા નકર ખસ ભુજમાં તમારે યાર મારે આવવું પડશે. હા સટકી ગયો એ સાહેબ હા સટકી નથી ગયો તો જો સામે ઓલા ઝાડામાં બેઠો બાવળિયામાં. હા હાલો પકડી લઈ હાલો. અવાજ નહીં કાંઈ નહીં ધીરે હા એ સાહેબ હા આવડા બહુ ભાગ કરે છે ને હા. એક કામ કરું આ ફેરે એક ધોકો અને ટાંગામાં નાખું ટાંગો તોડી નાખું એટલે ભાગ ન કરે. નાખવાનો નાખો શાબાશ આ તો લોડો એ ડોહા જોવા નહીં સાહેબ હું મારું ટાટું વહી નહીં ગયો પણ કાંઈક ઘેરે બેહવું જોઈએ ને ઘેરે અને આ ઝાડામાં ખાંગો થઈને બેહવાનું હોય આ ઝાડામાં ખાંગો થઈને ગોઠવાઈ ગયો તે એ સાહેબ મારા કીધા હજી નથી જડ્યા ને કદાચ આમાં છે ને વોકર કરવા ખાવા બાવા આવે ને તો મારા ગધેડા મને જડી જાય. એ તેરે હું એ તારે ગધેડા ગોતવાય ડોહા તો તારે પોલીસ સ્ટેશને જઈને એની ફરિયાદ લખાવી પડે. એ સાહેબ તમે મને ભેગા થયા ના મેં ફરિયાદ નથી લખાવી. એ ડોહા એને ફરિયાદ ન લખાવી કહેવાય એના તો તે અમને પોલીસને ખાલી જાણ કરી કહેવાય. અને એ જાણમાં અમે કેટલા અટવાણા તને ખબર છે? ઉભા પકડ લાકડી હવે પોલીસ સ્ટેશને જઈને તારા ગધેડાની એફઆઈઆર ફડાવી નાખજે. પછી ઝીણકા સાહેબ અમને તપાસ સોંપશે પછી મેં તારા ગધેડા ગોતશું. એ પેલા ગોતી જજો તમારું હું ભૂલી જાય બાપા. હવે જાણે ડોહા હવે તારે એક પગ નંદવાઈ જો બીજો નંદવાઈ જાય ઓય કેદી રે પડતો તું હલવાઈ જાય ઉપાડ નહીં મારા ગધેડા છે ને આજે મને તમારી આગળ ફોન છે. હા ફોન છે મને ફોન કરી આ કાંઈ વાંધો નહીં આ જા બરોબર સલામત. કેવી જાતની આપણે નોકરી કરવી છે સાહેબ. માણા નથી જડતા અને આવડો આપણને જનાવરા ગોતવા મોકલે છે. એમ નહીં ઓલું ને જડતું ને આ જીડ્યા જડી કરે જ્યાં આવીને હા માં દુબાય ભાઈ જ્યાં આવીને હા માં હવે આમાં કરવું હું એ સાહેબ હા ઝીણકા સાહેબ નો ફોન આવે ને એ પેલા આપણે કેદીને પકડી લેવી. હાલો હાલો મજા ભાઈ ઓલો આમ જો હા મજા ભાઈ હય સાહેબ હવાલદાર આ બાજુ હા નો કરતા આને પૂછો આઈનો છો? ના સાહેબ સીમનો નથી ગામનો સૌ. એલા એમ નહીં અહીંયા કોઈ કેદીને ભાઈલો કેદીને ગામમાં નીકળતા ના હું તમારા મામાને ગોતું સાહેબ. મામાને તાર મામાને ગોતે સવારના ખોવાઈ ગયા જરતા નથી ગડું માણસ છે મેં કીધું હટ ગોતી નાખું ઈ કઈક કરી નાખશે સાહેબ મારા મામાને ગોતું. એ એલા પૂછતો એને કે આ મામો કઈ કપડા કેવા પહેરે પૂછો ભાઈ ક્યાં કરે સાહેબ બોલાવે. મારા મામા કઈક કરી નાખશે. કાઈ નહીં ઈ કેવા કપડા પહેરે ઈ ગઢાના હોય એવા પહેરે સોણી કડિયું ને એવું ધોળા. ધોળા હા હા હાસુ ઓલો ગધેડા ઓલો છે ઈ તેનો મામો નહીં હોય ને કોને ખબર બોલાવું છે? હા બોલે હાલે અહીંયા આવીને પણ તો સાહેબ બોલાવે ને ક્યાં ભાગ કરે? આ ધોળા કપડા વાળું કોઈ ગયું. ગમે ઈ ગયો ઈ કાઈ માલ ઢોર રાખેસ માલ ઢોર નથી રાખતા ગજેડા રાખે. હાસુ ઈતે સાહેબ ઈતે એનો મામો. ઓળખો ને તમે. હારી રીતે હું ઓળખો આખા દિવસમાં કેટલી વખત તમારી હામો મળ્યો ઈ તારો મામો ભાઈ ચડી જા તમને. જડી જાડી વાત ચા કરે ગાંડા કરી દે હે એટલે એમાં એમ છે એમી હવારના એ તારા ગામમાં તોમતદાર ગોતવા આવ્યા. તોમતદાર અમને હજી દેખાણો નથી અને તારો મામો અમને શારવા ભટકાણો. હા એ તારા મામાને તું ગોતી લે ને એને ગોતી ને એને ઘરે બાંધી દે એને ગધેડા ખોવાઈ જાય એમ કરે છે ગજેડા હા ખોવાઈ ગયા. બે ખોવાઈ ગયા. બે ગજેડા. હા તો હિસાબે જીવ કાઢી નાખશે ઈ. એમ નથી કેતો જીવ કાઢવો હોય તો કાઢે ન કરી અમારો જીવ કાઢી નાખશે અરે મારે એને ગોતવા પડશે સાહેબ. ઈ બે ગજેડા હારું થઈને જીવ કાઢી નાખશે. હું હા. ક્યાં જાય ઈ? ઉભો રે હું કોઈ સાંભળ
બે ગધેડા ખોવાઈ ગયા ને હા. ઈ તમે બે ધોળા પૈયા વેસાતા લઈ ગયો. એક તારા મામાને ઉઠાડી દે ને એક તું ઉઠી લે. બે ગધેડા જેમ ફળિયામ બંધાઈ જાવ એટલે 5 ગધેડા થઈ જાય. તમે બે ગધેડા જેવા જ છો. સાહેબ નો મગજ હોઈ ગયો ઓય ના અહીંયા આમ જાઓ ભાઈ જ્યાં જાતો હોય ને જાને. સાહેબ હા આપણે આમ જાતા હતા હાલો હાલો એમ નહીં પણ કાંઈ દઈ સૂઝવાનો દીધો. પછી હવે કસ ભુજમાં ન જવું પડે ઈ પહેલા હાલો ગોતી લઈ